જય માતાજી મિત્રો, જય ગૌ માતા। આપણે જે તમે વિડીયામાં જોઈ રહ્યા છો તે ગીર ગાયની વાછરડી છે, જે આખો દિવસ ચારે પગે શરીર હલાવતી રહે છે। તો કોઈ અંધશ્રદ્ધામાં રહે છે અને તે પોતે ઘરે કોઈ ગાય અથવા કોઈ ઢોરોને કોઈ ઘરે રાખતા નહીં અને તે ખોટી વ્યામો રાખે છે। તો એવું રાખવું જોઈએ નહીં। એને પાછળ શારીરિક સ્પષ્ટ કારણો પણ હોઈ શકે। ગાયને ચીડ થાય એટલે આખું શરીર હલાવે છે, અથવા તો શરીરમાં સતત ઇરિટેશન રહે એટલે ગાય શાંત રહી શકતી નથી। અને ખાસ કરીને ગરમીના દિવસોમાં જે હલનચલન કરી અને શરીર ઠંડુ રાખવાનો પ્રયત્ન કરતી હોય છે। એટલે ગાય તો ખેતી માટે પ્રથમ તો ખૂબ ઉપયોગી છે। જે ગૌમૂત્ર છે, ગાયની ખાટી છાશ, દૂધ, પછી દરેકમાં જે ઓર્ગેનિકમાં ઘણો જ્ઞાન છે સજીવ ખેતીમાં, તો ગાય ખૂબ ઉપયોગી છે। એટલે આવી ખોટી અંધશ્રદ્ધામાં રહ્યા વગર ગાયને આપણે માતા માની કામ જેનું કે માની અને ઉછેર કરવો જોઈએ અને આવી ખોટી વ્યામો ના રાખવી જોઈએ।